નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 3 આયોજન. વિદ્યાર્થી મિત્રો, આયોજન પ્રકરણમાં આપણે આયોજનનો અર્થ, ખ્યાલ અને વ્યાખ્યા વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે આયોજનની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરીશું. આયોજનની લાક્ષણિકતાના મુદ્દા 11 આપેલા છે. ઘણી વખત ઈ વિભાગમાં 5 ગુણ માટેનો પ્રશ્ન પૂછાય. આયોજનનો અર્થ અને તેની લાક્ષણિકતા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ જ છે કે આયોજન એટલે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. આવો કોઈ પણ એક અર્થ કે કોઈ સંચાલક વિદે આપેલી વ્યાખ્યા છે એ પણ આપણે મૂકી શકીએ. અને આયોજનની લાક્ષણિકતા આપણે 11 મુદ્દામાં વિગતવાર સમજાવવાની થઈ. ફરીથી યાદ કરાવી દઉં કે ઈ વિભાગમાં 5 ગુણ માટેનો પ્રશ્ન મહત્ત્વનો ગણાવી શકાય. તો ચાલો આપણે આ દરેક મુદ્દાઓની યોગ્ય છણાવટ છે એ કરી લઈએ. આપણા અભ્યાસક્રમમાં આયોજનની લાક્ષણિકતાના મુદ્દા જોઈએ તો પહેલો મુદ્દો છે સર્વવ્યાપી, 2 સર્વપ્રથમ કાર્ય, 3 સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા, 4 પરિવર્તનશીલતા, 5 ચોકસાઈ, 6 પૂર્વાનુમાન અનિવાર્ય, 7મો મુદ્દો વિકલ્પોની યાદી, 8મો મુદ્દો ભવિષ્ય સાથે સંબંધ, 9 સતત પ્રક્રિયા, 10 ધ્યેયલક્ષી પ્રવૃત્તિ અને 11 નિર્ણય પ્રક્રિયા જરૂરી. વિદ્યાર્થી મિત્રો, આયોજનને વધારે ઓળખવા માટે એની લાક્ષણિકતાને આપણે સમજવી જરૂરી છે. તો ચાલો આપણે એક એક મુદ્દાને યોગ્ય રીતે સમજીએ. આયોજનની લાક્ષણિકતામાં પહેલો મુદ્દો છે આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સર્વવ્યાપી એટલે બધી જ જગ્યાએ ફેલાયેલી હોય, પથરાયેલી હોય, વ્યાપ ધરાવતી હોય એવી પ્રવૃત્તિ. તો આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, એટલે કે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. માત્ર એવું નથી કે ધંધાકીય ક્ષેત્રમાં જ આયોજન થાય, પરંતુ ધંધાકીય ક્ષેત્રની સાથે રાજકારણ હોય, શિક્ષણ હોય, ધાર્મિક, સામાજિક કોઈ પણ ક્ષેત્ર હોય તો એમાં આયોજન છે એ અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને નાનો એવો પ્રશ્ન બી વિભાગમાં પૂછાય 1 માર્ક માટેનો કે સમજાવો આયોજન સર્વવ્યાપી પ્રવૃત્તિ. તો 1 ગુણ માટેનો પ્રશ્નમાં આ જ મુદ્દો આપણે સમજાવવાનો થાય કે આયોજન એ વ્યાપકતા ધરાવે છે. એટલે કોઈ એક જ ખાતાની કામગીરી નથી, તે ઉચ્ચ સંચાલકો પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ સંચાલનની દરેક સપાટી આયોજન કરવું પડે. સંચાલકો છે એ ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી એટલે કે નીચેની સપાટીએ જતાં ત્યાં પણ એને આયોજન છે એ કરવું જ પડતું હોય છે. સંચાલનની દરેક સપાટી આયોજન થાય. સુપરવાઇઝરો કે ફોરમેન છે એ પણ પોતાના વિભાગના કાર્ય માટે એ મર્યાદિત પ્રમાણમાં આયોજન કરતા હોઈએ છે. આ ઉપરાંત દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન જોવા મળે, પછી ખરીદી હોય, વેચાણ હોય, ઉત્પાદન હોય. આમ આયોજન છે એ નાના કદના એકમો હોય કે મોટા કદના એકમો હોય, દરેક જગ્યાએ આયોજન એ જરૂરી છે. સાથે આપણે એ પણ કહી શકીએ કે આયોજન એ ધાર્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, તો દરેક જગ્યાએ આયોજન હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમારા બર્થડેની પાર્ટીનું તમે વિચારતા હોય તો તમે પહેલાં શું કરવાના છો? આયોજન જ કરવાના છો. તો આપણે કહી શકીએ ને કે બીજો મુદ્દો એ આયોજન એ સર્વપ્રથમ કાર્ય. તો ચાલો સમજી લઈએ આયોજનનો લાક્ષણિકતાનો બીજો મુદ્દો સર્વપ્રથમ કાર્ય. આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ચેપ્ટરમાં જ જોઈ ગયા કે સંચાલનના મુખ્ય 5 કાર્યો. તો એની શરૂઆત પહેલાં આયોજન જ થાય છે. આયોજન છે, પછી વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા છે, દોરવણી છે અને અંકુશ છે. તો આ બધા કાર્યો કરતાં પહેલાં એની શરૂઆત એ આયોજનથી જ કરવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે. આયોજનના ઘડતર થાય પછી જે સંચાલનના અન્ય કાર્યો છે એનો અમલ થઈ શકે. ધ્યેય નિર્ધારણ થાય પછી જે સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ વગેરેને અમલમાં મૂકી શકાય. આથી કહેવાય કે આયોજન એ સંચાલક કાર્યનો પાયો છે. સંચાલનના બીજા કાર્યો શરૂ થાય તો આયોજનનું કાર્ય છે એ ચાલુ જ રહેતું હોય છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો જોઈએ, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આયોજન
એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. એટલા માટે કુંતઝ અને ઓડોનલ તો એવું કહે છે કે આયોજન સભાનતાપૂર્વક નિર્ણય લેવાની પ્રક્રિયા છે. ધ્યેયો, નીતિ, કાર્યપદ્ધતિ વગેરે અંગે બુદ્ધિપૂર્વક અને સભાનતાથી નિર્ણય લેવા પડે છે. કોરી કલ્પનાઓને આયોજનમાં સ્થાન નથી. હેતુઓને ધ્યાનમાં રાખી બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા એટલે જ આયોજન. એટલે કહી શકાય કે આયોજન ઘડતર એ એક માનસિક કાર્ય છે. આયોજન દ્વારા કયા હેતુઓ કેવી રીતે હાંસલ કરવાના છે તે માટે નિર્ણય શક્તિ, સૂઝ, દીર્ઘદ્રષ્ટિની જરૂર રહે છે. આ માટે આયોજક પોતાના જ્ઞાન અને અનુભવના આધારે પરિસ્થિતિનો અભ્યાસ કરી આયોજનનું ઘડતર કરતા હોઈએ છે. એટલે આયોજન એવી પ્રક્રિયા છે કે જેમાં ભવિષ્યની કામગીરીનો માર્ગ નક્કી કરવા માટે કયા પગલાં લેવા તે અંગે વિચારણા કરવામાં આવે છે. સંચાલક કે વહીવટી અધિકારીએ ઇચ્છિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા વિવિધ વિકલ્પો પણ વિચારવા પડે. દરેક કામગીરીના માર્ગના ફાયદા અને ગેરફાયદા એની વિગતવાર વિચારણા પણ કરવી પડે અને છેવટે જે શ્રેષ્ઠ લાગતો હોય તે માર્ગ પસંદ કરવામાં આવે. આમ કહી શકાય કે આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે. સભાનતાપૂર્વક એના નિર્ણયો એ લેવામાં આવતા હોઈએ છે. ત્યાર પછીનો ચોથો મુદ્દો જોઈએ, પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતા એટલે સમયને સંજોગોને ધ્યાનમાં રાખીને એમાં ફેરફાર કરી શકાય. આયોજનની અંદર ઘણી બધી ગણતરીઓ કરવામાં આવતી હોય છે, ધારણા, અંદાજો લગાવવામાં આવતા હોય છે અને ધંધાકીય એકમને ધંધાની બહારના બાહ્ય પરિબળો પણ અસર કરતા હોય છે, જેના ઉપર ધંધાકીય એકમનો કાબુ હોતો નથી અને ધંધાકીય એકમને આંતરિક પરિબળો પણ અસર કરતા હોય છે. હા, એના ઉપર ધંધાકીય એકમનો કાબુ હોય છે, પણ આમ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને જરૂર જણાય તો પરિબળોને કેન્દ્રમાં રાખીને અગાઉ કરેલા આયોજનમાં ફેરફાર કરી શકાય. એટલે કે એ પરિવર્તનશીલ છે. આયોજન એ જડ નથી, સમય સંજોગોને આધીન એમાં આપણે ફેરફાર કરી શકીએ એવા પ્રકારનું આ પરિવર્તનશીલ છે એવું આપણે કહી શકીએ. એટલા માટે કુંતઝ અને ઓડોનલ એવું કહે છે કે અસરકારક યોજનામાં બનાવવો અને અનુમાનની સતત ચકાસણી કરવી પડે છે, તેમજ ઈચ્છિત ધ્યેય તરફ પ્રયાણ ચાલુ રાખવા આયોજનમાં ફેરફાર પણ કરતા રહેવું પડે છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કે ચોકસાઈ. વિદ્યાર્થી મિત્રો, ચોકસાઈ એ આયોજન માટે જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ભવિષ્ય માટે આયોજન ઘડવામાં આવતું હોઈએ છે અને એમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલી હોય તો એનો અભ્યાસ કરવો પડે, આંકડાકીય ગણતરી કરવી પડે, પછી માહિતી એકઠી કરવી પડે. આ બધી માહિતીમાં ચોકસાઈ રાખવી જોઈએ. એટલે કે આયોજનમાં ચોકસાઈ રહે તે માટે ભવિષ્યના પરિબળો કે જે ધ્યેયને અસર કરવાના છે તેનું ચોકસાઈથી અવલોકન કરવામાં આવે છે. બુદ્ધિપૂર્વક સભાનતાથી ભાવિનું અવલોકન કરવામાં આવે તો જ આયોજનમાં ચોકસાઈ આવે. કારણ કે આયોજન એ કોઈ દિવા સ્વપ્ન કે માત્ર ઈચ્છાઓની યાદી તો નથી ને. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, પૂર્વાનુમાન અનિવાર્ય. પૂર્વાનુમાન એટલે ધંધા કે એકમમાં અગાઉ આપણે અંદાજો લગાવીએ છીએ, તો આયોજન ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાનો કરીને કરવામાં આવતું હોય છે. એટલા માટે સંચાલનના પહેલાં કાર્ય તરીકે આપણે આયોજનને પૂર્વાનુમાન એવું ગણીએ તો પણ કંઈ ખોટું નથી. હેનરી ફેલો તો એવું કહે છે કે સંચાલનના પ્રથમ કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણાય, કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે તેની પોતાના ધંધા પર શી અસર થશે તે વિચાર કર્યા વિના યોજના ઘડવી એ શક્ય જ નથી. આમ આયોજન દ્વારા સંચાલક ભવિષ્યમાં ડોક્યું કરે છે અને તેના આધારે પોતાની પ્રવૃત્તિઓનો નકશો એ ઘડી કાઢતા હોય છે. આમ આયોજન એટલે ભાવિ અવલોકન, અને ભાવિ અવલોકન કરવું હોય તો ભવિષ્યનું પૂર્વાનુમાન કે આધારણ કરવું જ પડે, ધારણા છે એ કરવી જ પડે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાતમો મુદ્દો, વિકલ્પોની યાદી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે હેતુની સિદ્ધિ માટે એક કરતાં વધુ વિકલ્પો હોય ત્યારે જ આયોજનનો પ્રશ્ન એ ઊભો થતો હોય છે. આપણે કાલે અર્થમાં પણ આના વિશે ચર્ચા કરી ગયા. અનેક વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનું કામ એ મૂળભૂત આયોજનનું જ કાર્ય છે. એટલા માટે બિલ ગેટ્સ અને લુઈસ એલન એવું જ કહે છે કે આયોજનની વ્યાખ્યા આ 3 બાબતો ઉપર ભાર મૂકે છે. જે આપણેનો અર્થ છે એમાં કાલે આપણે વાત કરેલી હતી કે આયોજન એ ધંધાકીય એકમમાં
જે પ્રવૃત્તિ કરવાની છે, ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, એના માટે વિવિધ વિકલ્પો છે એની વિચારણા કરવી અને આ વિકલ્પોમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પો હોય એને અપનાવવું અને આ અંગેની યોજના તૈયાર કરવી એટલે આયોજન. તો આપણે કહી શકીએ કે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી એ પણ આયોજનનું લક્ષણ છે એ ગણાવી શકાય. ત્યાર પછી ભવિષ્ય સાથે સંબંધ. વિદ્યાર્થી મિત્રો, આયોજન હંમેશા ભવિષ્ય સાથે સંબંધ હોય છે. આયોજન દ્વારા ભાવિ પ્રવૃત્તિઓ અને તેના પરિણામોનું અવલોકન કરવામાં આવે છે. ભવિષ્યના બનાવોનું સ્પષ્ટ ચિત્ર મેળવવામાં આવે છે. આયોજનને ભૂતકાળ સાથે નહીં પરંતુ ભવિષ્ય સાથે સંબંધ છે. જો કે આયોજન કરતી વખતે ભૂતકાળની હકીકતો અને બનાવોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ભૂતકાળના અનુભવ ભવિષ્યને આશાસ્પદ બનાવવા માટે ઉપયોગી થાય છે, પરંતુ આયોજન એ ગઈકાલનું નહીં પરંતુ આવતીકાલનું જ થાય છે. એટલા માટે કહી શકાય કે ભવિષ્ય સાથે આયોજન એ સંબંધ ધરાવે છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, સતત પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, સતત પ્રક્રિયા એટલે આયોજન છે એ એક વખત થઈ ગયા પછી એનું કાર્ય પૂરું નથી થતું, પણ આયોજન એ સતત ચાલતી પ્રવૃત્તિ કે પ્રક્રિયા છે એમ કહેવામાં આવે છે. કારણ કે નિરંતર આયોજનની પ્રક્રિયા ચાલુ જ રહે છે. ધંધાકીય કામમાં શરૂઆતથી અંત સુધી આયોજન તો કરતા જ રહેવું પડે છે. બદલાતા જતા સમય અને સંજોગો પ્રમાણે એમાં ફેરફાર કરતા રહેવું પડે, પરંતુ જ્યાં એક કાર્ય પૂરું થાય ત્યાં બીજા કાર્ય માટે સતત આયોજન છે એ કરવું જ પડતું હોય છે. એટલે કહી શકાય કે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા કે પ્રવૃત્તિ છે. ત્યાર પછી 10મો મુદ્દો જોઈએ તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધ્યેય એટલે કે ઉદ્દેશો. ધંધાકીય કામમાં આયોજન એ ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેયો કે ઉદ્દેશોને પૂરા કરવા માટે આયોજન કરવામાં આવતું હોય છે. એટલે કે સંચાલકો એ ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો એ નક્કી કરે અને આ લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ, તો જ ધ્યેય સિદ્ધિ છે એ સરળ બને. એટલે કે ધંધાકીય કામમાં શું પ્રાપ્ત કરવાનું છે તે નક્કી હોય તો જ આયોજન શક્ય બને. દાખલા તરીકે આગામી વર્ષે ચોખ્ખા નફાના 20% વધારો કરવો છે અને તે માટે 20% વેચાણ વધારવું છે, એવું ધ્યેય જો નક્કી કર્યું હોય તો તેના આધારે આગામી વર્ષની પ્રવૃત્તિઓનું આયોજન થઈ શકે. જેટલી ધ્યેયની સ્પષ્ટતા વધુ તેટલું આયોજન છે વધારે અસરકારક બને. ત્યાર પછીનો મુદ્દો જોઈએ 11મો, તો કે નિર્ણય પ્રક્રિયા જરૂરી. હા વિદ્યાર્થી મિત્રો, આયોજનમાં એક કરતાં વધારે વિકલ્પો હોય છે, તો સ્વાભાવિક છે એમાંથી શ્રેષ્ઠ એટલે કે સારામાં સારો વિકલ્પ પસંદ કરવો એવી નિર્ણય પ્રક્રિયા એ આયોજનમાં કરવામાં આવે છે. એટલે કે પૂર્વ વિચારણા અને ધારણાઓને ધ્યાનમાં રાખીને એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એવો નિર્ણય લેવામાં આવતો હોય છે. એટલે કહી શકીએ કે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા છે એ જરૂરી હોય છે. આયોજન એટલે જ વિકલ્પોની યાદીમાંથી કોઈ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો. આ પસંદગી એટલે જ નિર્ણય પ્રક્રિયાનું પરિણામ. આમ નિર્ણય પ્રક્રિયામાં આયોજનનો અંતર્ગત ભાગ છે, તેના વિના આયોજન શક્ય જ નથી એવું કહી શકાય. આયોજન મહત્ત્વપૂર્ણ છે અને ભવિષ્ય અંગેની રૂપરેખા છે. કોઈ પણ ક્ષેત્ર હોય તો આયોજન તો તેમાં જરૂરી જ બનતું હોય છે. આથી સરકાર, ખાનગી ક્ષેત્ર કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય તે પોતાની પ્રવૃત્તિઓ માટે આયોજન કરતા હોઈએ છે. જોને ભારતમાં આયોજનના મહત્ત્વને સ્વીકારીને કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરેલી છે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણી વખત 1 માર્ક માટેનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વિકલ્પવાળો પૂછાય, 1 ગુણ માટે તો યાદ રાખજો. ભારતમાં આયોજનનું મહત્ત્વ સ્વીકારીને કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરેલી છે. આપણે અંડરલાઇન કરીએ છીએ, આ બાબત ખાસ યાદ રાખજો. કેન્દ્ર સરકારે આયોજનનું મહત્ત્વ સ્વીકારવા માટે કોની રચના કરેલી છે? તો આપણે કહીશું કે નીતિ આયોગની રચના કરેલી છે. એ પોતે આખા કેન્દ્રમાં દેશનું આયોજન ઘડવાનું કામગીરી છે એ કરતા હોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આયોજનની લાક્ષણિકતાઓના મુદ્દા છે એના વિશે ચર્ચા કરી ગયા. ફરીથી આપણે જોઈએ તો આયોજન, પહેલો મુદ્દો સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આયોજન સર્વપ્રથમ કાર્ય છે. આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન પરિવર્તનશીલ છે. આયોજનમાં ચોકસાઈ જરૂરી છે.
આયોજન પૂર્વાનુમાનથી અનિવાર્ય રીતે કરવામાં આવે છે. આયોજનમાં વિકલ્પોની યાદી એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજન સતત ચાલતી પ્રક્રિયા છે. આયોજન ધ્યેયલક્ષી એટલે કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે અને આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આયોજનની લાક્ષણિકતાના અહીં 11 મુદ્દાઓ છે એ પૂર્ણ કર્યા. ફરીથી યાદ રાખો, વિભાગમાં 5 ગુણ માટેનો પ્રશ્ન આયોજનના લક્ષણો સમજાવો તો એના માટે આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો ગણાવી શકાય. ધન્યવાદ.